Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 11 રચનાઓનો પ્રારંભ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક માહિતી આપી દઈએ કે માર્ચ 2021 ની જે બોર્ડની પરીક્ષા છે, એટલે કે જે મેમાં લેવાની છે, એમાં 70% કોર્સ તમારે રાખેલો છે. અહીંયા રચનાની અંદર ત્રણ પ્રકારની રચનાઓ મુખ્ય હતી. એક રેખાખંડનું વિભાજન, બીજી રચના હતી સમરૂપ ત્રિકોણની રચના કરવી અને ત્રીજી વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક રચવો. પરંતુ એમાંથી સમરૂપ ત્રિકોણની રચનાઓ છે વિદ્યાર્થી મિત્રો એ દૂર કરી નાખવામાં આવેલી છે. હવે તમારે માત્ર બે જ રચનાઓ છે, મુખ્ય બે રચનાઓ છે. એક રેખાખંડના વિભાજનની રચના અને બીજી વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શકની રચના. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે રચના મુખ્ય છે એને આધારે જે એક્સરસાઇઝ આપેલી છે, કુલ 6 એક્સરસાઇઝ અને 2 ઉદાહરણ, એટલે કે 8 રચનાઓ છે. આ ટોપિકની અંદર અત્યારે આપણે અભ્યાસ કરશું. શરૂઆતમાં એ લઈ લેશું બધી 8 રચના. ત્રિકોણની રચના અત્યારે આપણે લેતા નથી, એટલા માટે કે આ વર્ષે એ તમને પૂછવાની નથી. વિદ્યાર્થી મિત્રો, આ બે રચનાઓ છે એના માટે પૂર્વજ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. એક છે 60 અંશનો ખૂણો કઈ રીતે રચી શકાય એની માહિતી તમારી પાસે હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે 60 અંશનો ખૂણો કઈ રીતે દોરી શકાય. બીજું છે રેખાખંડના લંબ દ્વિભાજકની રચના, એની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલા માટે 60 અંશનો ખૂણો જે રચવાની વાત છે એ આપણે રેખાખંડના વિભાજનની રચનામાં એનો ઉપયોગ કરશું અને રેખાખંડના લંબ દ્વિભાજકની રચના છે એનો ઉપયોગ વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શક જે રચવાનો થશે ત્યારે એનો ઉપયોગ કરશું. આપણે ખબર છે કે રેખાખંડનો લંબ દ્વિભાજક કોને કહેવાય? તો કે આપેલ રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આપેલ રેખાખંડને લંબ હોય એવી રેખા છે એ આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક બને. તો અહીંયા વર્તુળની બહારના બિંદુમાંથી જ્યારે સ્પર્શક રચવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે એક મધ્ય બિંદુ રેખાખંડનું શોધવું પડે છે. તો મધ્ય બિંદુ શોધવા માટે આપણે રેખાખંડના લંબ દ્વિભાજકની રચના આવડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તો બે રચના મુખ્ય બેઝિક છે જે તમારી પાસે પૂર્વ જ્ઞાન એટલે કે 9મા ધોરણમાંથી તમે શીખીને આવેલા હોવા જોઈએ. છતાં ન ખબર હોય તો આ બે પૂર્વ રચનાઓ છે પૂર્વ જ્ઞાન માટેની, એ બે રચનાઓ છે એની માહિતી તમને આપી દઈએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, 60 અંશનો ખૂણો કઈ રીતે રચી શકાય. તો આપણે ખબર છે 60 અંશનો વિદ્યાર્થી મિત્રો જો આપણે ખૂણો રચવો હોય તો સૌથી પહેલા એક કિરણ રચવું પડશે ખૂણા બનાવવા માટે. તો સૌથી પહેલા આપણે આ એક કિરણ રચીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ કોઈ એક કિરણ રચીએ છીએ. આ કિરણ દાખલા તરીકે નામ આપું આ બીસી કિરણ. મેં સૌથી પહેલા શું કર્યું, એક બીસી કિરણ રચ્યું, એમાં બી બિંદુ છે એ આ કિરણ બીસી નું ઉદ્ભવ બિંદુ છે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક ત્રિજ્યા નક્કી કરવાની છે. અનુકૂળ માપ, તમને ઈચ્છા પડે એટલું માપ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. અનુકૂળ માપવાળી એક ત્રિજ્યા લઈ, માપ ચોક્કસ કોઈ પણ પ્રકારનું નહીં, અનુકૂળ જ્યારે પણ કહીએ એટલે ખૂબ જ વધારે ત્રિજ્યા નથી લેવાની. દાખલા તરીકે એવું નથી કરવાનું કે અહીંયાથી બી ને કેન્દ્ર આમ વર્તુળ આ કિરણની બહાર નીકળે, એવું કરવાનું નથી. તો અનુકૂળ એટલે કે ઓછી ત્રિજ્યા લઈ, અનુકૂળ ત્રિજ્યા લઈ બી બિંદુને વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર તરીકે લઈ એક સરસ મજાની ચાપ તમારે રચવાની છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા હું બી બિંદુને કેન્દ્ર દેખાય છે ને, બી બિંદુ છે વિદ્યાર્થી મિત્રો. આ બી બિંદુને હું કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વાળો એક ચાપ રચવાનો હું પ્રયત્ન કરું છું. આ એક ચાપ થઈ ગઈ. હવે શું કરવું કે આ ચાપ છે વિદ્યાર્થી મિત્રો, અનુકૂળ ત્રિજ્યા વાળી જે ચાપ છે એ બી અહીંયા કિરણ બીસી ને કોઈ પણ બિંદુમાં છેદશે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા બદલવાની નથી.
દાખલા તરીકે મેં અત્યારે બદલી નાખી છે ત્રિજ્યા, તો શું કરવાનું? તો અહીંયા પર એક વખત જોઈ અને કેટલી ત્રિજ્યા હતી એ માપ લઈ લેવાનું. આટલી ત્રિજ્યા છે, બરાબર છે. દાખલા તરીકે બદલી જાય તો ફરી એક વખત માપી લેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. હવે બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી એક ચાપ રચેલી છે. આ ચાપ છે એ કિરણ બીસી ને જે બિંદુમાં છેદે એ બિંદુમાંથી જ એટલી જ ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ રચવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકાય છે આ એક ચાપ રચી, એ આગળની જે ચાપ રચી છે એ બિંદુને દાખલા તરીકે કોઈ એક બિંદુમાં છેદે છે, આપણે એ બિંદુને નામ આપીએ એ બિંદુમાં છેદે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ અને બી એમાંથી એટલે કે બી ઉદ્ભવ બિંદુ બને અને એમાંથી પસાર થતું એક કિરણ છે વિદ્યાર્થી મિત્રો આપણે રચવું પડશે. તો સૌથી પહેલા અહીંયા બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક કિરણ રચીએ છીએ, બરોબર. જુઓ આ એ બિંદુ, બરોબર. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રચનાની અંદર ચોકસાઈ હોવી જરૂરી છે. અહીં એ અને બી માંથી પસાર થવું જોઈએ, બી ઉદ્ભવ બિંદુ બને અને એ તરફનું કિરણ એ કિરણ બી એ રચો. તો અહીંયા એક ખૂણો એબીસી બની ગયો. આ ખૂણો એબીસી છે ને વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા 60 અંશનો જ હોય છે. ખૂણો એબીસી જે આપણે રચ્યો હોય કેટલો હોય? 60 અંશનો. ફરી કોઈ યાદ કરાવી દઈએ શું કર્યું આપણે? યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા કિરણ બીસી રચ્યું, ત્યાર પછી શું કર્યું? તો કે બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ રચી અને એ ચાપ છે કિરણ બીસી ને જે બિંદુમાં છેદે એ જ બિંદુમાંથી ફરી એક વખત એટલી ત્રિજ્યાવાળી ચાપ રચો, એ મૂળ વર્તુળને જે બિંદુમાં છેદે ત્યાં એ નામ આપ્યું. તો અહીંયા ખૂણો ABC પછી કિરણ BA રચ્યો. ખૂણો ABC છે એ હંમેશા કેટલાનો અંશનો હશે? 60 અંશનો જશે વિદ્યાર્થી મિત્રો. તો બરોબર જુઓ, આ રીતે 60 અંશનો ખૂણો રચી શકાય. હવે એ પછી જે બીજી રચનાની હું તમને વાત કરતો તો બેઝિક રચના, રેખાખંડના લંબ દ્વિભાજકની રચના. તો રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કઈ રીતે થઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા આપણો હેતુ શું છે કે રેખાખંડનું મધ્ય બિંદુ મેળવવા માટે. દાખલા તરીકે અહીંયા જુઓ, કોઈ એક રેખાખંડ આપણે આપીએ છીએ. આ કોઈ એક રેખાખંડ છે એ AB આપેલો છે. અહીંયા જોઈ શકાય છે કે આ A બિંદુ છે અને આ B બિંદુ છે. આ રેખાખંડ જે AB આપેલો છે એના લંબ દ્વિભાજકની રચના કરવી છે. લંબ દ્વિભાજક એટલે શું? મેં હમણાં જ વાત કરી કે આપેલ રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આપેલ રેખાખંડને લંબ હોય એવી રેખા. તો આપણો હેતુ એ છે એનું મધ્ય બિંદુ શોધવા માટેનો આપણો હેતુ છે. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ આપણે રચવાની છે વિદ્યાર્થી મિત્રો. પણ ત્રિજ્યા કેટલી રાખવી? તો કે કાં તો b જેટલી, a થી b સુધી, અથવા તો ઓછી પણ અડધા કરતા વધારે. દાખલા તરીકે અહીંયા 50% છે, અંદાજિત આ 50% એના કરતા વધારે ત્રિજ્યા રાખવાની છે. બરાબર સાંભળજો, એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ કાં તો AB જેટલી રેખાખંડની લંબાઈ જેટલી ત્રિજ્યા લ્યો અથવા તો ઓછી લઈ શકાય. પણ કેટલી ઓછી? તો કે અડધા કરતા વધારે. એટલે કે એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અહીંયા 50% કરતા વધારે હું ત્રિજ્યા રાખું છું. આ એને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ ઉપર તરફમાં રચવી પડશે અને એ જ રીતે એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ આ નીચે તરફ. એ જ રીતે બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ બી બિંદુ છે એને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ ઉપર તરફ અને ફરી એક વખત બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ નીચે તરફ. તો આ બંને ચાપ છે ને વિદ્યાર્થી મિત્રો એ કોઈ બિંદુઓમાં છેદશે. હવે જે બિંદુમાં છેદશે એ બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણે દોરવી પડશે. દાખલા તરીકે આ બિંદુ A છે અને દાખલા તરીકે P નામ આપીએ અને આ બીજું છેદ બિંદુ છે ને Q નામ આપીએ. તો P અને Q બિંદુમાંથી પસાર થતી એક રેખા રચવી પડશે. પણ ચોકસાઈ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખો, આ P બિંદુ અને આ Q બિંદુ આમાંથી પસાર થતી એક રેખા આપણે રચીએ. આ રેખા વિદ્યાર્થી મિત્રો, આ રેખા PQ રેખી એ ખરેખર શું છે? તો કે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક. રેખાખંડ AB એને જે બિંદુમાં છેદે છે વિદ્યાર્થી મિત્રો ને M નામ આપીએ. આ ખૂણો કાટખૂણો જ હોય. આ M છે ને એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થશે. જ્યારે પણ આપણે મધ્ય બિંદુ રેખાખંડ મેળવવું હશે ને વિદ્યાર્થી મિત્રો,
ત્યારે આપણે લંબ દ્વિભાજકની જ રચના કરશું. શું કર્યું? ફરી એક વખત યાદ કરાવી દઈએ કે રેખાખંડ AB રચ્યો, ત્યાર પછી A બિંદુને કેન્દ્ર તરીકે લઈ AB એ કરતા ઓછી ત્રિજ્યા પણ 50% કરતા વધારે ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર તરફ, એક ચાપ નીચે તરફ. પછી B બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ ઉપર તરફ, એક ચાપ નીચે તરફ. આ બંને ચાપ પરસ્પર જે બિંદુમાં છેદે એમાંથી પસાર થતી એક રેખા દોરી, તો આ રેખા એ લંબ દ્વિભાજક થશે અને આ રેખાખંડ AB ને જે બિંદુમાં છેદે એને આપણે M નામ આપીએ તો એ હંમેશા એનું મધ્યબિંદુ જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 11 ની અંદર બેઝિકલી રચના શીખવા માટે આ બે વસ્તુ તમને આવડવી જોઈએ. તો ચાલો હવે તમારા સ્વાધ્યાય ઉદાહરણની એક રચના આપેલી છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા ઉદાહરણ 11.1 લઈએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 11.1 એ પ્રકારની છે કે રેખાખંડ AB આપેલ છે. કોઈ ચોક્કસ માપ કીધું નથી. પરીક્ષામાં માપ પૂછી શકે કે 5 સેન્ટીમીટર કે 8 સેન્ટીમીટર નો રેખાખંડ રચો. અહીંયા કોઈ માપ નથી આપેલું. સ્વાધ્યાયની દાખલો આવશે વિદ્યાર્થી મિત્રો, રચના, એમાં માપ ચોક્કસ આપેલું છે. રેખાખંડ AB આપેલ છે, તેનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરો અને રચનાના મુદ્દાઓ લખો. 3:2 ગુણોત્તરમાં એનો અર્થ શું થાય કે અહીંયાથી 3 ભાગ અને અહીંયાથી 2 ભાગ, એટલે કે કુલ આના એક સરખા 5 ભાગ પાડવાના થાય વિદ્યાર્થી મિત્રો. એમાં A થી અહીંયા દાખલા તરીકે P બિંદુ લઈએ તો A થી P છે એના 3 ભાગ હોય અને P થી B ના 2 ભાગ. 3:2 ગુણોત્તરની વાત વિદ્યાર્થી મિત્રો આપણે 7મા પ્રકરણમાં કરી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા શું કરવાનું કે A બિંદુએ ઉપરની તરફ એક ખૂણો રચવાનો છે. એ જ માપનો ખૂણો B બિંદુએ નીચેની તરફ રચવાનો છે. હવે માપ સરખા હોવા જોઈએ, એટલા માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને 60 અંશનો ખૂણો હમણાં તમને સમજાવી દીધો છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે શું કરશું કે A બિંદુએ ઉપરની તરફ 60 અંશનો ખૂણો અને B બિંદુએ નીચેની તરફ 60 અંશનો ખૂણો રચી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સૌથી પહેલા A બિંદુએ 60 અંશનો ખૂણો કઈ રીતે રચી શકાય તો મેં તમને સમજાવ્યું હતું કે A બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ રચવાની છે વિદ્યાર્થી મિત્રો. આ ચાપ રચીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ઉતાવળ કરવાની નથી. એ જ રીતે અહીંયા એને આ રેખાખંડ AB ને જે બિંદુમાં છેદે એ બિંદુમાંથી એક ચાપ રચીએ અને ઉપર તરફ આ ખૂણો જે થશે 60 અંશ. એ જ રીતે નીચે તરફ, તો નીચે તરફ 60 અંશનો ખૂણો રચવો છે વિદ્યાર્થી. શું કરું તો કે અહીંયા B બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક વર્તુળની ચાપ આપણે રચવાની થશે વિદ્યાર્થી મિત્રો. B બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ રચો. હવે અહીંયા B ને કેન્દ્ર તરીકે લઈ ફરી એક વખત એક ચાપ રચીએ છીએ અને જ્યાં છેદે તો એનું છેદ બિંદુ અહીંયા આવે છે વિદ્યાર્થી મિત્રો. આ પોઈન્ટ્સ છે, આ શું છે? એનું છેદ બિંદુ છે. ફરી એક વખત આ પોઈન્ટ્સ, તો એમાંથી પસાર થતું એક કિરણ રચીએ વિદ્યાર્થી મિત્રો. ખૂણાની રચના કરીએ તો કે શું થશે તો કે અહીંયા જુઓ, આ છેદ બિંદુ અને એ બિંદુ એમાંથી એક ખૂણો રચીએ છીએ આપણે, એક કિરણ. આ કિરણને નામ આપીએ આપણે કિરણ AX. આ કિરણ AX રચી નાખ્યું છે, નામ આપીએ કિરણ AX. અને આ છેદ બિંદુ અને B બિંદુ એમાંથી પસાર થતી એક કિરણ રચીએ. એ કિરણને આપણે નામ આપીએ કિરણ BX. કિરણ BY, કારણ કે X નામ આપી દીધું કિરણ BY. વિદ્યાર્થી મિત્રો, આટલું તો આવડી જશે તમને. બે ખૂણા આપણે દોરવાના હતા, બે ખૂણા દોરી નાખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે બરાબર સાંભળો. 3:2 ગુણોત્તર છે, તો આ કિરણ ઉપર એક સરખા 3 ભાગ કરવાના છે અને આ કિરણ ઉપર એક સરખા 2 ભાગ કરવાના છે. તો એના માટે શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો? બીજું કઈ જ નહીં વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા મેં એક ભાગ તો અહીં એક ચાપ તો મારેલી છે. અહીંયા જે માપ પહેલે લીધી તે આ એક ભાગ જો તો બરોબર, જે માપ હતું એ જ ગોઠવી નાખું છું. આ જે ચાપ હતી આ એક ભાગ, પછી આને છેદ બિંદુ તરીકે લઈ અને એક ચાપ મૂકો, આ બીજો ભાગ. આને છેદ બિંદુ લઈ અને ફરી એક વખત આ ત્રીજો ભાગ.
એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા by ઉપર એક ભાગ તો તૈયાર હતો જ આપણી પાસે, તો અહીંયા બે ભાગ કરવાના છે. તો ફરી એકવાર છેદબિંદુને કેન્દ્ર તરીકે લઈ આ એક ચાપ મૂકી દઈએ તો આપણી પાસે બે ભાગ, આ પહેલો ભાગ અને બીજો ભાગ. શું કર્યું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે ભાગ મારી પાસે તૈયાર હતો એ આ એ પહેલો ભાગ, પછી આ બીજો ભાગ અને ત્રીજો ભાગ. શા માટે કે પહેલા ત્રણ ભાગ છે અને બી પાસે કેટલા ભાગ છે? બે ભાગ છે. તો આ એક ચાપ અને બે ચાપ માપ એને રાખવાનું છે. તો હવે આપણે નામકરણ વિદ્યાર્થી મિત્રો નામકરણ પણ કરવું પડશે. તો એ તરફ જે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે નામ આપીએ A1 A2 અને A3. જો બરોબર આ શું થશે? A1 અહીં નામ આપીએ આ A1, આ B પછી બીજું બિંદુ છે ત્યાં નામ આપીએ A2 અને ત્રીજું બિંદુ છે વિદ્યાર્થી મિત્રો ત્યાં નામ આપીએ A3. એ જ રીતે અહીંયા પહેલું છેદ બિંદુ છે ત્યાં નામ આપીએ B1, બીજું છેદ બિંદુ છે ત્યાં નામ આપીએ B2. તો અહીંયા ત્રણ ભાગ અને બે ભાગ. તો આનો ત્રીજો ભાગ અને આના બીજા ભાગમાંથી પસાર થતી એક રેખા આપણે દોરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ A3 અને B2 માંથી પસાર થતી એક રેખા દોરી નાખો. આ A3 અને આ B2, A3 અને B2 માંથી પસાર થતી એક રેખા દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ A3 અને B2 માંથી પસાર થતી એક રેખા. આ A3 અને B2 માંથી પસાર થતી આ રેખા આ જે બિંદુમાં છેદે છે એ છેદ બિંદુને P કહીએ વિદ્યાર્થી મિત્રો. તો A થી P એના ત્રણ ભાગ છે અને P થી B છે એના બે ભાગ છે. તો અહીંયા આ વિભાજનની રચના છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો રચનાના મુદ્દાઓ લખવાના થશે. તો રચનાના મુદ્દા એટલે શું? તો કે જે માહિતી તમે દોરવા માટે ઉપયોગ કરો છો એનું વર્ણન. શું કર્યું? તો કે સૌથી પહેલા એક રેખાખંડ AB રચો, ત્યાર પછી કે કિરણ AX રચ્યું અને પછી કિરણ BY. કિરણ AX અને કિરણ BY એકબીજા વિરુદ્ધ અર્ધતલમાં એવા રચો કે જેથી કે ખૂણો XAB અને ખૂણો ABY એમના માપ સરખા થાય. આ રીતે લખી શકાય. કિરણ AX જે અર્ધતલમાં છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BY એવું રચો કે જેથી ખૂણો XAB બરાબર ખૂણો AB અને Y થાય બેના માપ કેવા થાય? સરખા થાય. આપણે ખબર છે 60 ના લઈ લીધા છે. હવે એ પછી કિરણ AX પર બિંદુઓ A1 A2 અને A3 એવા મેળવો કે જેથી A થી A1 નું માપ, A1 થી A2 નું માપ અને A2 થી A3 નું માપ સરખું થાય. એ જ રીતે B ઉપર B થી B1 અને B1 થી B2 નું માપ સરખા થાય. પછી આપણે શું કર્યું કે રેખા A3B2 રચો કે જે રેખાખંડ AB ને P બિંદુમાં છેદે છે. તો બિંદુ P છે એ રેખાખંડ AB નું A તરફથી 3/2 માં વિભાજન કરતું બિંદુ થશે. તો વિદ્યાર્થી મિત્રો તો આ મુદ્દાઓ આપણે લખવા પડશે. તો ચાલો હવે રચનાના વિદ્યાર્થી મિત્રો અહીંયા રચનાના મુદ્દાઓ લખેલા છે. બરોબર શાંતિથી નોટ્સની અંદર લખવા પડશે. 4 માર્કની રચના પૂછાય એમાં મોટે ભાગે 3 ગુણ છે એ આકૃતિના હોય છે અને 1 ગુણ છે મુદ્દાઓનો હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની અંદર ખરેખર શું છે તો કે તમે જે રીતે આકૃતિ રેખી એ જ છે જો બરોબર તમને યાદ રહી જશે કે રેખાખંડ AB આપેલ છે. સૌથી પહેલા આપણે રેખાખંડ દોર્યો હતો, પછી કિરણ AX હતું એના વિરુદ્ધ કિરણ ઉપર કિરણ BY એવું મેળવો બીજા અર્ધતલમાં કે જેથી ખૂણો XAB અને ABY એના માપ સમાન થાય. ત્યાર પછી કિરણ AX પર બિંદુઓ A1 A2 અને A3 મેળવતા કે જેથી A બરાબર A1 A2 બરાબર A2 A3 થાય. અને એ જ રીતે કિરણ BY પર બિંદુઓ મેળવવા વિદ્યાર્થી મિત્રો B1 અને B2 કે જેથી B B1 બરાબર B1 B2 થાય. હવે આપણે શું કર્યું રેખા B3 અને રેખા A3 અહીંયા રેખા A3 અને B2 છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોડવી પડશે. રેખા A3 કારણ કે આપણે A3 અને B2 માંથી પસાર થતું બિંદુ રચ્યું હતું
તો રેખા A3 અને B2 રચો જે રેખાખંડ AB ને P બિંદુમાં છેદે છે. તો P એ રેખાખંડ AB નું 3/2 માં વિભાજન કરતું બિંદુ થશે. તો વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે આકૃતિ દોરેલી હતી એ જ રીતે મુદ્દાઓ આપણે લખવાના હોય છે. તો આ સાથે આ રચના પૂર્ણ થઈ છે. હવે આપણે સ્વાધ્યાય 11.1 ની એક જ એક્સરસાઇઝ છે એ રચના આપણે દોરીએ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.1 એક્સરસાઇઝ નંબર 1 રકમ છે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો. તેનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરો. રેખાખંડની લંબાઈ માપો અને ત્યારબાદ રચનાઓના મુદ્દાઓ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીંયા ફૂટની મદદથી 7.6 સેન્ટીમીટર નો અહીંયા મેં એક રેખાખંડ AB રચી નાખ્યો છે. આગળ તમને શીખવાડ્યું એ જ રીતે અને અહીંયા એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ અને છેદ બિંદુમાંથી એટલે કે 60 અંશનો ખૂણો માં રચવાનો હતો તો એ રીતે રચી નાખ્યો છે. એ જ રીતે B બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ અને છેદ બિંદુમાંથી ફરી એક ચાપ આપણે રચી જે છેદે એ 60 અંશનો ખૂણો થશે. તો સૌથી પહેલા હું 60 અંશનો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ રચી નાખું છું. અહીંયા જો બરોબર આ એક કિરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે હું રકમ દૂર કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો જેથી ડિસ્ટર્બ ન થાય રચનાની અંદર કારણ કે રચના થોડીક મોટી થશે. આ એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને હું આ 60 અંશનો ખૂણો છે એ વિદ્યાર્થી મિત્રો રચું છું. આ 60 અંશનો ખૂણો અહીં કહું છું કિરણ AX. હવે એ જ રીતે B બિંદુમાંથી પણ આ છેદ બિંદુમાંથી પસાર થતું કિરણ વિદ્યાર્થી મિત્રો અને 60 અંશનો ખૂણો દોરવાનો પ્રયત્ન કરું છું. આ 60 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5/8 નો ગુણોત્તર છે. એનો અર્થ થાય કે એક સરખા મારે 5 ભાગ પાડવાના છે. એક આ કિરણ AX પર અને કિરણ BY પર એક સરખા 8 ભાગ મારે કરવાના છે. તો જો આટલા જ ભાગ કરીએ આગળના ઉદાહરણમાં ગીરા તો 1 2 3 4 તો બોર્ડમાં સમય પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે પહેલા જે ભાગ પાડ્યા છે એ જ રીતે તમે એ સિવાયનું માપ પણ લઈ શકો. તો હું અહીંયા જોઈ શકાય છે કે નાના ભાગ પાડું છું. બરાબર જુઓ અહીંયા ખૂબ જ નાના ભાગ દાખલા તરીકે આ પહેલો ભાગ છે. અહીંયા આ એક ભાગ આ બે ભાગ આ 3 4 અને આ 5 ભાગ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભાગ એ જ રીતે અહીંયાથી 8 ભાગ આપણે પાડવાના છે વિદ્યાર્થી મિત્રો. આ 1 આ બે ભાગ આ 3 4 5 6 7 અને આ 8 ભાગ. વિદ્યાર્થી મિત્રો 8 ભાગ એક સરખા માર થઈ ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવું પડશે? હવે આપણે એનું નામકરણ પણ કરવું પડશે કે કિરણ AX ઉપર છે એક સરખા 5 ભાગ પડ્યા છે. તન્યા નામ આપણે A1 આ બીજો ભાગ છે A2 ત્રીજો ભાગ A3 ચોથો ભાગ A4 અને પાંચમો ભાગ A5. એ જ રીતે B ઉપર જે વિકિરણ BY ઉપર જે ભાગ પાડેલ છે કે B1 આ B2 B3 B4 B5 B6 B7 અને B8. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું આપણે કે A5 અને B8 છે એ આપણે જોડી દઈએ. તો અહીંયા A5 અને B8 વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે ફૂટની સાઈઝ નાની છે તો આપણે પ્રયત્ન કરીએ છીએ કે
તો અહીંયા A5 અને B8 એમાંથી પસાર થતી એક રેખા દોરી વિદ્યાર્થી મિત્રો. આ રેખા છે એ રેખાખંડ AB ને P બિંદુમાં છેદે છે. તો P બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, P બિંદુ એ રેખાખંડ AB નું A તરફથી 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ થશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આના મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો આપણે લખવા પડશે. મુદ્દાઓ હવે આપણે લખીએ. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 1 એના મુદ્દાઓ હમણાં જ આપણે રચના દોરી એના મુદ્દાઓ અહીંયા લખેલા જ છે. તમે એક કમ્પેરિઝન કરજો. આગળ જે ઉદાહરણના મુદ્દાઓ હતા વિદ્યાર્થી મિત્રો એ જ રીતે અહીંયા ફેર એટલો છે કે માપ આપેલા છે, ગુણોત્તર 5:8 કીધું છે. તો A1 A2 A3 A4 A5 બિંદુ કિરણ Ax પર લીધા અને B y કિરણ ઉપર B1 B2 B8 સુધી બિંદુઓ આપણે લીધેલા છે. બાકી કોઈ ફેરફાર નથી. તો શાંતિથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈને તમે આ મુદ્દાઓ છે જે આપણે રચના દોરતા હતા ત્યારે જે હું બોલતો હતો એ જ મુદ્દાઓ અહીંયા તમારી સામે છે એ સારા અક્ષરે નોટની અંદર લખી નાખજો. આ સાથે સ્વાધ્યાય 11.1 ની અંદર એક જ એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ પૂર્ણ થઈ છે. વિદ્યાર્થી મિત્રો આ ભાગ છે એ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ ચેનલની અંદર તમને જે રચનાઓ અને એના મુદ્દાઓ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો, જો તમને અનુકૂળ આવે, વિડિયોઝ ગમે કે તમને સમજાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને પણ કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે કે જેથી જ્યારે પણ લાઈવ આપણે સેશન રાખીએ તો એની માહિતી પણ તમને મળી શકે. સાથે બેલ આઇકન છે એ દબાવવાનું ભૂલશો નહીં જેથી નિયમિત રીતે આ ચેનલના જે વિડિયો અપલોડ થાય એ તમને મળતા રહે. આભાર. જય શ્રી કૃષ્ણ.